નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો જેમ તમે થંબનેલ જોઈ રહ્યા છો એની આપણે સંપૂર્ણ માહિતી છે તમને આપવાના છીએ। જેટલી મને ખ્યાલ છે અને જેટલી માહિતી મારાથી ભેગી થઈ છે એટલી માહિતી ભેગી કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। શેરીમાંથી પીસીઆર આવે અને આપણે શેરીમાંથી નહીં જતા તા એની જગ્યાએ પીસીઆર લઈને હવે તમારે જવાનો વારો છે। તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ સાહેબ લોકો તમે હવે બની જ ગયા છો, બરાબર। હવે તમારા ઓર્ડર પણ તમને 8 તારીખે મળી જવાના છે। ત્યારે તમારી કામગીરી કેવી રહેશે, પોલીસ સ્ટેશન કોને મળશે, પોલીસ સ્ટેશન કોને નહીં મળે, કેટલી કામગીરી હોય, કેટલા પ્રકારની કામગીરી હોય, ત્યાં કેવી કામગીરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ લોકો માટે હોય છે, એ તમામ માહિતી આપણે લેવી છે। જેમાં બે ભાગ છે, એક પીએસઆઈ બિન હથિયારી અને પીએસઆઈ હથિયારી, આ બે ભાગ છે। બંનેની આપણે ચર્ચા કરીશું। પછી એસઆરપીએફ છે તો એની પણ ચર્ચા કરીશું। તો પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એક અધિકારી તરીકે તમારે ફરજ જે છે એ શું બજાવવાની હોય છે, તમને ફરજ કેવી મળી શકે છે। તો ચાલો મિત્રો આપણે વધારે વાર નહીં લગાવતા શરૂઆત કરીએ છીએ વિડિયોની। જેમાં સૌથી પહેલા મિત્રો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તમારા ઉપલા અધિકારી કોણ હશે। આપણે પ્રથમ વાત કરીએ પીએસઆઈ બિન હથિયારી। આમ તો મિત્રો પીએસઆઈ હથિયારી હોય કે બિન હથિયારી હોય બંને સમાન જેમ જ હોય છે, માત્ર કામગીરી થોડી અલગ હોય છે। બાકી હથિયાર છે એ બંને પીએસઆઈ ને આપવામાં આવતું હોય છે જરૂર પડે, અને જરૂર ના હોય તો હથિયાર રાખવામાં આવતું નથી, કામગીરી એમની અલગ હોય છે। પણ મિત્રો મુખ્ય જે હોય છે એ બિન હથિયારી પીએસઆઈ છે, એનું કામ ખૂબ જ અગત્યનું છે। અહીંયા એક સૂત્ર મિત્રો તમે જોયું હશે, જે પોલીસનો લોગો હોય એ લોગાની અંદર સેવા, સુરક્ષા ને શાંતિ, આવું કંઈક તમે સૂત્ર જોયું હશે। તો એ જે છે એ શબ્દો છે એને સાકાર કરવાનું, જેને સાકાર કરવાનું જો મુખ્ય કામગીરી હોય ને તો આ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની છે, યાદ રાખજો। કારણ કે મોટે ભાગે ફિલ્ડની અંદર એ લોકો હશે, બધાની કામગીરી એ જ છે, બધા સાથે મળીને જ કામ કરશે। તો તમારા ઉપલા અધિકારી કયા હશે, તો તમારી ઉપરના અધિકારી થશે શરૂઆત પીઆઈ થી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તમે અને પોલીસ ઇન્સ્પેક્ટર એટલે પીઆઈ। પછી ડીવાયએસપી હોય છે, એએસપી હોય છે, એસપી હોય છે, આઈજી હોય છે, ડીઆઈજી હોય છે અને ડીજીપી હોય છે। આવી રીતે કંઈક તમારા ઉપલા અધિકારીઓ હશે, એના નિર્દેશ મુજબ તમારે ચાલવાનું હોય છે। ઉપરથી જે કાંઈ હશે એ સૂચનાઓ તમને મળ્યા કરે એ પ્રમાણે ચાલવાનું, પણ તમારે આપમેળે પણ ચાલવાનું હોય છે। તમારી નીચેના અધિકારીઓ તમને અહીંયા મળશે, કોણ મળશે, એએસઆઈ હશે, પછી હેડ કોન્સ્ટેબલ હશે, પછી પોલીસ કોન્સ્ટેબલ હશે, અન્યથા આ અમુક થોડાક જવાનો હશે તમારી પાસે, હોમગાર્ડ છે, જીઆરડી છે, એસઆરડી છે, ટીઆરબી છે, જે ક્ષેત્રમાં તમે હશો, જ્યાં તમે ઇન્ચાર્જ હશો ત્યાં આ બધા તમારી નીચેનો સ્ટાફ હશે, બરાબર છે। આની આગળ તમારે કામ લેવાનું હોય છે બધા પાસે। હવે મિત્રો પ્રથમ કેવું હતું કે પ્રથમ જે તે પોલીસ સ્ટેશન હોય ને, મુખ્ય પોલીસ સ્ટેશન, એના ઇન્ચાર્જ અધિકારી તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા, પીએસઆઈ હતા, પોસઈ હતા। જ્યારે હમણાં થોડોક સમયથી એને ચેન્જ કરી દેવામાં આવ્યું છે અને ઉપલા અધિકારી તરીકે પોલીસ સ્ટેશનના ઉપલા અધિકારી તરીકે પીઆઈ ને મૂકી દેવામાં આવ્યા છે, જેથી કરીને હવે બન્યું છે એવું, જો મિત્રો હજી હાલની અંદર ઘણા બધા પોલીસ સ્ટેશન એવા છે કે એ પીએસઆઈ થી ચાલે છે, પણ પીઆઈ નો ચાર્જ એને આપવામાં આવે છે, એટલે પીઆઈ ના ચાર્જ દ્વારા તમે
પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તરીકે તમે છો તો પણ તમે પીઆઈ તરીકે ફરજ બજાવી શકો છો. તમને ચાર્જ એનો આપવામાં આવતો હોય છે. ઘણા બધા પોલીસ સ્ટેશન આ રીતે ચાલે છે. તમારી હવે મુખ્ય ફરજ જે છે ને એ અહીંયા નીચે પડી ગઈ છે. થોડી ઓપી ની અંદર આપી દેવામાં આવી છે આઉટ પોલીસ સ્ટેશન. બરાબર, આઉટ પોલીસ સ્ટેશન હશે ત્યાં એટલે કે તમે પોલીસ ચોકી આપણે કહીએ છીએ, બીટ કહીએ છીએ. જે એક મુખ્ય પોલીસ સ્ટેશન હશે, પોલીસ સ્ટેશન છે એની અમુક બીટો હશે સ્પેશિયલ, તો નાની નાની બીટો હશે. પોલીસ સ્ટેશન માનો કે આ તમારું આખું પોલીસ સ્ટેશન, બરાબર. પછી પોલીસ સ્ટેશન ની અંદર આવા બીટ પાડી દેવામાં આવ્યા હશે, ભાગ પાડી દેવામાં આવ્યા હશે. ઈ પ્રમાણે અહીંયા કંઈક તમને મૂકી દેવામાં આવશે. એક બીટ ની અંદર એક પીએસઆઈ અથવા એએસઆઈ હોય છે. અત્યાર સુધી આ બીટ ની અંદર એએસઆઈ છે, હેડ કોન્સ્ટેબલ છે, એ ફરજ બજાવતા હતા. જ્યારે હવે અહીંયા પીએસઆઈ ને મૂકી દેવામાં આવ્યા છે, એએસઆઈ પણ હોઈ શકે છે. તો હવે તમારી કામગીરી શું રહેશે? જો તમે પીઆઈ તરીકેનો ચાર્જ અત્યારે તમારી પાસે છે તો મુખ્ય પોલીસ સ્ટેશન હશે એ આખું હેન્ડલ કરવાનું તમારા સિરે હશે. અન્યથા તમને જો ઓપી આપી હશે, આ બધાય જે છે, બરાબર, પીએસઆઈ છે, પીઆઈ છે, આનું સ્ટેશન જે છે મૂળ, તો એ સ્ટેશન મૂળ સ્ટેશન હોય ત્યાં જ સ્થાન હોય છે, પણ એને બીટ અલગ આપવામાં આવે છે. કોને? તો કે પીએસઆઈ ને. તો એને એ બીટ છે એનું ધ્યાન રાખવાનું હોય છે. બીટ ની અંદર કામગીરી, તો કામગીરીની અંદર જો તમારી ખુદની બીટ આવતી હોય ત્યાં અનિચ્છનીય બનાવ ન બને એનું ધ્યાન રાખવું. અનિચ્છનીય બનાવ ઘણી પ્રકારના હોય છે. પ્રથમ તમારી જવાબદારી એ છે કે આવા જે બનાવો છે એ ન બને, બરાબર. પ્રથમ કે આ જે છે એ બનવા જોઈએ નહીં. એના માટે તમારે બીટની અંદર પેટ્રોલિંગ રાખવાનું હોય છે. અહીંયા જેટલો તમારો વિસ્તાર આવે છે તમારા બીટની અંદર, તો એની અંદર તમારે પેટ્રોલિંગ રાખવાનું હોય છે. અને એના માટે તમને પીસીઆર જે છે એ મળી શકે છે, પોલીસ વાન, બરાબર. એટલે પીસીઆર તમને એના માટે બોલેરો મળી શકે છે, બરાબર. અને ત્યારબાદ મિત્રો લૂંટ છે, ચોરી છે, મારામારી છે, આ બધા બનાવો છે, બરાબર. આ અનિચ્છનીય બનાવો છે, આ ન બને એના માટે બનતા તમારે અટકાવવાના હોય છે. બની શકે ત્યાં સુધી આવા બનવા નહીં દેવાના. એમ છતાં પણ એવું બને કે ભાઈ બની જાય છે, બરાબર. એમ છતાં તમે ઘણો બધો ખ્યાલ રાખો છો, તમે તમારી ફરજ જે છે એ સરસ મજાની નિભાવો છો, એમ છતાં બની જાય છે. તો ગામડાની અંદર કે સિટીની અંદર, શહેરની અંદર ક્યાંય પણ તમે એક બીજી ફરજ થોડી તમારી રાખી શકો છો. શું? તો કે તમે બાતમીદારો જે છે ને, બાતમીદારો એ રાખી શકો છો. તમને જો ખ્યાલ હોય તો આઈપીસી, સીઆરપીસી તમે ભણશો, અત્યારે નહીં પણ ભવિષ્યમાં ભણશો, બરાબર. તો એની અંદર અહીંયા કઈક ઉલ્લેખ છે કે બાતમી તમને ક્યાંથી મળી છે એ કોઈ તમને પૂછી શકે નહીં કે ભાઈ મને કોણે પકડાયો, તો એ તમે એને જવાબ આપવા માટે બંધાયેલા નથી. બાતમીદાર આ ન બને એના માટે તમે રાખી શકો, ને બની જાય એના માટે પણ રાખી શકો છો, બરાબર. કાઈ એવા કેસ છે તો એના માટે બાતમીદારો રાખવા પડતા હોય છે. એમ છતાં મેં કીધું એમ ગુનો બની જાય છે, તો આ ગુનો તમારા બીટની અંદર, તમારા વિસ્તારની અંદર બન્યો છે. ચોરી છે, કાઈ લૂંટફાટ છે, મારામારી છે, બળાત્કાર છે, ખૂન છે, આવા ગુના બની જાય છે તમારા બીટની અંદર, તમારા વિસ્તારની અંદર આવું જે કાઈ બની જાય છે, તો શું કરશો? તો એના માટે મિત્રો, તો આ જે મુખ્ય આરોપી હોય એના જે કાંઈ એના સહ આરોપી હોય, આ બધા આરોપી છે એને તમારે પકડવાના હોય છે, બરાબર. આ બધાને પકડી લેવાના અને પછી સંપૂર્ણ તપાસ કરવાની હોય છે. ભાઈ શા માટે થયું, કેવી રીતે થયું, કઈ વસ્તુ દ્વારા થયું, એ પણ તમારે લઈ લેવાની હોય છે. કે ભાઈ ચાલો ખૂન થયું તો છરી વડે થયું, પિસ્તોલ વડે થયું, અથવા તો લાકડી વડે થયું, લોખંડના સળિયા વડે થયું, પાઇપ વડે થયું, તો આ જે કઈ વસ્તુ હોય એ વસ્તુ તમારે લઈ લેવાની હોય છે. પોલીસ સ્ટેશને એને રાખવાની હોય છે, બરાબર છે. અને જે કઈ રીતે અહીંયા ગુનો કઈ બન્યો હોય એ રીતે, આ તો એક તમને ખૂનનો ગુનો આપ્યો. બાકી ભાઈ કે ભાઈ દારૂ છે, તમારા વિસ્તારમાંથી તમે પકડો છો તો દારૂની બોટલ છે અથવા થેલીઓ હોય છે, એ બધું તમારે મુદ્દા માલ કબજે કરવાનો હોય છે.
આ તમારી મુખ્ય કામગીરી પહેલી, અને પછી તમારે એને અનુસંધાને FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવાનો હોય છે કે આ ગુનો છે એ બન્યો કેવી રીતે, એનું કારણ શું છે, આ બધું આની અંદર બધું દર્શાવવાની, વિગત દર્શાવવાની હોય છે કે જગ્યા છે, ઘણું બધું હોય છે. એ તમને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે, ત્યારે જોઈ લેજો. પછી જે આરોપીઓ છે એ આરોપીઓને 24 કલાકની અંદર તમારે કોર્ટની અંદર હાજર કરવા, અને જો જામીન મળી શકે એમ હોય તો જામીન છે એને હાજર રાખવા માટેની સૂચના એના સંબંધીને આપવાની હોય છે. તમે આરોપી છે ને પકડો છો એના પહેલા તમારે એના જે રિલેટિવ છે, એના ઘરના કોઈ પણ સભ્યને સમજદાર હોય એમને તમારે જાણ કરવી જરૂરી છે કે આ વ્યક્તિ આ ગુનાની અંદર સંડોવાયેલ છે, જેના કારણે આમને હું પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. એના માટે આ બધી પ્રોસિજર કરવાની. પછી મેં કીધું એમ આરોપી છે અને તમારે 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવા પડે, જેમાં તમારે જે ટ્રાવેલિંગ નો સમય છે એ બાદ થાય. 24 કલાક કોને ગણાય કે તમે જે ટ્રાવેલિંગ નો સમય છે તમારો, માનો કે તમારે આરોપીને ક્યાંક લઈ જવો પડ્યો છે ગામડે અથવા તો સિટીની અંદર જે તે વિસ્તારમાં, તો એ તમારો સમય બાદ થાય અને 24 કલાકની અંદર કોર્ટે હાજર કરવાના. જામીન કદાચ મળી શકે એમ હોય તો એને જામીનને હાજર રાખવા કહેવાના, જે કાંઈ એના સગા સંબંધી હોય એને. પછી મિત્રો તમારે હોય છે ઓપી ની અંદર સમન્સ છે, વોરંટ છે, આવું આવતું હોય છે. જે અગાઉના કોઈ આરોપીઓ હોય એની વોરંટ છે, સમન્સ છે, આવું આવતું હોય તો બજાવવાનું હોય છે. આ મોટા ભાગનું બધી કામગીરી જે છે એ ઓપી ના ઇન્ચાર્જ અધિકારી તરીકે કરવાની હોય છે. અત્યાર સુધી એએસઆઈ અથવા તો એચપીસી એટલે હેડ કોન્સ્ટેબલ હતા, એનું સ્થાન હવે કોને દીધું છે? પીએસઆઈ ને એનું સ્થાન આપવામાં આવેલું છે. ત્યારબાદ હવે જોઈએ તો ઓપી જે છે તમારા બીટ ની અંદર કઈક મેળા હોય, ઉત્સવો હોય, બંદોબસ્ત આ જે છે એના માટે માંગવાનો અને બંદોબસ્ત ગોઠવવાની જવાબદારી છે તમારી હોય છે. અહીંયા તમારા અધિકારી તમારી સાથે હોય છે. તમને જે બીટ આપવામાં આવી છે, તમને જે વિસ્તાર આપવામાં આવ્યો છે, એની અંદર કાઈ એવો મોટો ઉત્સવ આવતો હોય, નવરાત્રી છે બરાબર, એવા છે, પછી મેળાઓ, બંદોબસ્ત કઈ આવતા હોય તો એનો બંદોબસ્ત તમારે સ્પેશિયલી ગોઠવવો પડે. અને આ જે છે એ મેં કીધું એમ બધા અધિકારીઓ તમારે સાથે હોય કે જેથી કરીને વસ્તી ત્યાં ભેગી થવાની હોય ત્યાં કઈ અનિચ્છનીય બનાવ ન બને. એની માહિતી બધી કોની આગળ હશે? તમારી આગળ હશે. ભાઈ કેટલું કઈ પબ્લિક ભેગું થશે, કેટલો સ્ટાફ જરૂર પડશે, આ બધી જ માહિતી તમારી પાસે હોય છે. આ સ્પેશિયલી જો તમને પોલીસ સ્ટેશન આપવામાં આવે તો આ કામગીરી રહેશે કોની? પીએસઆઈ બિન હથિયારી એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બિન હથિયારી, જેને શું કહેવામાં આવે છે ખ્યાલ છે? પીએસઆઈ ને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? જો કોઈને ખ્યાલ હોય તો મને કમેન્ટ ની અંદર સહેજ જણાવજો, હું હમણાં તમને નામ આપું છું. એના સિવાય આપણે સહેજ આગળ જોઈ લઈએ તો બીજું પણ એમનું કામ આ હોય છે કે ભાઈ એચપી કચેરી હોય તો એચપી ના રાઇટર તરીકે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય છે. કોણ હોય છે? પોલીસ સબ ઇન્સ્પેક્ટર. પછી ડીવાયએસપી ની ઓફિસ હોય એની અંદર પણ નોકરી તમને હોય છે. એલસીબી ના મુખ્ય અધિકારી છે એ પીઆઈ હશે, પણ પીઆઈ થી નીચેના અધિકારી એટલે કે તમે બનશો. પીઆઈ થી નીચેના અધિકારી એટલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર રહેશે. એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી, તો આ એસઓજી ના મુખ્ય અધિકારી તરીકે પીઆઈ હશે, એની નીચે તમે લીડર તરીકે કાર્ય કરશો. અહીંયા બધે તમારે લીડર તરીકે મોટા ભાગના કાર્ય રહેશે. પછી સીઆઈડી બરાબર, ક્રાઇમ માટેના જે કઈ ગુનાઓ બનતા હોય છે તો એના મુખ્ય પીઆઈ છે, પછીના તમે અધિકારી તરીકે કામ કરશો. પછી પેરોલ ફ્લો છે, એમઓબી છે, આરટીઆઈ છે, એટીએસ છે, એલઆઈબી છે. આ બધા મિત્રો સ્પેશિયલ ગ્રુપો છે. કેવા છે? સ્પેશિયલ ગ્રુપો. અમુક જે એવા બનાવો બનતા હોય, અહીંયા લગભગ મોટે ભાગે તમે જુઓ ને તો અહીંયા બે જગ્યાએ કદાચ તમારે વર્દી પહેરવાની હોય. અહીંયા બે જગ્યાએ
એસપી કચેરી અને ડીવાયએસપી કચેરી અહીંયા બે જગ્યાએ તમારે વર્દી પહેરવાની હોય છે. બાકી અહીંયા લગભગ ક્યાંય તમારે વર્દી નહીં આવે. અહીંયા વર્દી ન આવે એનું કારણ છે કે આ તમારે સ્પેશિયલ ઓપરેશન હોય છે એલસીબી. તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ ફ્રી ડ્રેસમાં જ હોય. આ બધું મોટા ભાગે ફ્રી ડ્રેસમાં ઓપરેશન પૂરું પાડવાનું હોય છે. કારણ કે જો તમે ડ્રેસમાં જશો તો જે ગુનેગાર છે ઓળખી જશે કે આ તો પોલીસ આવી ગઈ છે, એટલે ગુનેગાર છે પકડાશે નહીં. એટલા માટે આજે છે એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપો છે અને એના માટે તમારે ફ્રી વર્દીની અંદર નોકરી કરવાની હોય છે. ત્યારબાદ પીએસઆઈ હથિયારી. જો મેં કીધું એમ હથિયારી કે બિન હથિયારી બંનેને હથિયાર તો મળે જરૂર પડે, પણ બંનેની કામગીરીમાં ઘણો ફેર રહેલો છે. પીએસઆઈ છે પીએસઆઈ એનું ગુજરાતી નામ શું કહેવાય? મેં તમને કીધું હતું કે હું હમણાં તમને નામ આપીશ. તો અહીંયા જમાદાર કહેવાય. કોને? તો કે ભાઈ આ એએસઆઈ છે, પછી એચપીસી છે, હેડ કોન્સ્ટેબલ છે, આને જમાદાર, ટૂંકમાં જે કઈ ઓપી હોય એના અધિકારી હોય એને જમાદાર તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પીએસઆઈ જે છે અહીંયા હવે તો જો કે એઆઈ આવી પીઆઈ આવી ગયા છે. અહીંયા કોણ આવી ગયા છે? પીઆઈ. પણ એને થાણા અધિકારી કહેવાય. બરાબર, થાણા અધિકારી કહેવાય પીઆઈ ને જો તમને મળે તો. અને પીએસઆઈ એટલે ફોજદાર. શું કહેવાય? આનું નામ જ એવું છે ફોજદાર. એટલે ટુકડી જે હોય ટુકડી એનો લીડર એને શું કહેવાય? ફોજદાર કહેવાય. પીએસઆઈ એટલે ફોજદાર. આપણે ફોજદાર કહેતા હોઈએ છીએ એ પીએસઆઈ પોતે. બરાબર છે. તો હવે આપણે વાત કરીશું પીએસઆઈ હથિયારી. હથિયારી પીએસઆઈ છે એનું કામ કઈક થોડુંક હથિયાર સાથેનું ને વધારે સુરક્ષા અહીંયા તમારે પબ્લિક ની સુરક્ષા છે, જ્યારે અહીંયા સુરક્ષા છે ને એ અધિકારીઓની સુરક્ષા વધી જશે. મોટા અધિકારીઓ છે કોઈ એની બધી જે છે એ સુરક્ષા વધી જશે. તો કઈ રીતની હશે જો અહીંયા ઉપલા અધિકારી જે છે તમે ગણો તો આજ બધા હોય છે ઉપલા અધિકારી. કોણ? તો કે ભાઈ પીઆઈ છે, ડીવાયએસપી છે, એસપી છે, એસપી છે, આઈજી છે, ડીઆઈજી છે અને ડીજીપી છે. આજ તમારા અધિકારીઓ હોય છે. એની નીચે રહીને કામ કરવાનું. નીચેના અધિકારી તો ટુકડીના અધિકારી કે તરીકે તમને નીચેના અધિકારીઓ છે આ બધા હોય છે. એસઆઈ છે, પછી એચપી છે એટલે કે હેડ કોન્સ્ટેબલ છે, હોમગાર્ડ છે. આ બધા તમને નીચેના અધિકારીઓ તરીકે આપવામાં આવે છે. એટલે ઉપલી અધિકારી તમે અને પછી નીચે જે છે એ તમારી આખી પ્લાટૂન સમજી લો. બરાબર છે. ઓપી છે એ અહીંયા તમને મળવા પાત્ર નથી. ક્યાં? તો કે હથિયારીની અંદર. હથિયારીની અંદર તમને પોલીસ સ્ટેશન મળવા પાત્ર નથી. તમને સ્પેશિયલ પોલીસ સ્ટેશન આપવામાં આવતું નથી. પણ તમારી નોકરી એચપી કચેરી છે એ એચપી કચેરી ખાતે મોટે ભાગે હોય છે. અને એચપી કચેરી છે બરાબર, એટલે એચપી કચેરીનું આખું રક્ષણ અને એચપી કચેરીનું આખું આયોજન તમારી પાસે હોય. અહીંયા પીએસઆઈ તમે એકલા ન હો, ઘણા બધા પીએસઆઈ હોય છે. પીએસઆઈ અહીંયા ઘણા બધા બીજા હોય છે. જેને મિત્રો આ જે પીએસઆઈ હોય ને એચપી કચેરી એને આરએસઆઈ કહેવામાં આવે છે, રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબર, આ રિઝર્વ ની અંદર હોય છે, એને રિઝર્વમાં રાખવામાં આવે છે. જરૂર પડે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પછી એની નીચે આ બધા હશે. એસપી કચેરી એ આરપીસી, આરએચપીસી, એસઆઈ આ બધા હશે. બરાબર, તો આજે બધા અધિકારીઓ ટૂંકમાં તમારી નીચેના પોલીસ કોન્સ્ટેબલ, હેડ પોલીસ કોન્સ્ટેબલ, એએસઆઈ છે, આ બધા જે છે બરાબર, એ બધાને તમારે ત્યાં નોકરી જે છે એને આપવાની હોય છે. તમારા અંડરમાં આ બધા હોય છે. તો એસપી કચેરીએ નોકરી તમારી ફાળવવાની હોય છે. તમારી એસપી કચેરીએ હોય અને પછી તમારે નોકરી ફાળવવાની. કોને? તો કે તમારી નીચેનો જે સ્ટાફ છે, રિઝર્વનો આખો જે સ્ટાફ છે, ત્યાં એસઆઈ હોય,
પછી હેડ કોન્સ્ટેબલ હોય એને બધાને જ્યાં જરૂર પડે ત્યાં તમારે ફાળવવાનો હોય છે. પછી ગેટ ઉપર અમુક હોય છે, પછી અમુક બંદોબસ્ત સ્પેશિયલ કે અહીંયા તમારે માણસો જવા દેવાના નથી જવા દેવાના, ગેટ ઉપર તમારે રહેવાનું છે, આ વાહનો આવવા દેવાના નથી આવવા દેવાનું. તો આ બધી જવાબદારી છે એ કોની હોય છે? તો કે એચપી કચેરીએ જે આરએસઆઈ હોય છે એમની જવાબદારી, રિઝર્વની અંદર જે પીએસઆઈ હોય છે, બરાબર, એનું કામગીરી અહીંયા મુખ્ય રહેલી છે. ત્યારબાદ આની કામગીરી, તો કે કામગીરી મુખ્ય તરીકે તમે જુઓ તો માઉન્ટેન, જો આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને અલગ અલગ તમને જ્યાં પણ નોકરી મળી શકે ત્યાં અલગ અલગ કામગીરી હોય તમારી. તો એક છે ઘોડેસવારીના અધિકારીઓ. ઘોડેસવારના મુખ્ય અધિકારી તરીકે તમે જુઓ તો કદાચ તમારા પીઆઈ હોઈ શકે, પણ એની પ્લાટૂન હોય, એની ટુકડી હોય. આ ટુકડી જે છે ને એ ટુકડીના અધિકારી તરીકે તમે હશો. ટુકડીના અધિકારી તરીકે કોણ હશો? તો કે તમે હશો પીએસઆઈ, બરાબર છે. પછી એમટી અધિકારી તરીકે હમણાં એમની પણ ભરતી મિત્રો ખૂબ સારા પ્રમાણમાં ચાલી રહી છે. તો એમટી અધિકારી કે તમે હોય છો, બરાબર. મોટર ટ્રાન્સફર એના અધિકારી. ત્યારબાદ બીડીએસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, આની સ્પેશિયલ તમારે ટ્રેનિંગ લેવાની હોય છે. અલગથી ટ્રેનિંગ લીધા પછી તમને આના અધિકારી તરીકે મૂકવામાં આવે છે. અને વીઆઈપી, વીવીઆઈપી અને બંદોબસ્ત, મોટા ભાગના સારા બંદોબસ્ત હોય એ અહીંયા તમારે રહેતા હોય છે. સારા મોટા બંદોબસ્ત જે છે એ અહીંયા બીડીએસ ની અંદર રહેતા હોય છે. તેની અંદર સ્પેશિયલ મિત્રો તમે કદાચ જોયું હોય તો પિક્ચર ની અંદર જે બતાવવામાં આવે છે એ પ્રકારની પહેલા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એ ટ્રેનિંગ જે આપવામાં તમે લીધી, આપવામાં આવે તમને, એના પછી તમને આમાં નોકરી આપવામાં આવે છે. પછી ડોગ સ્ક્વોડ ના અધિકારી, આ પણ તમે જોયું તો હોય. ડોગ સ્ક્વોડ ના અધિકારી, એની પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એના મુખ્ય અધિકારી તરીકે આ ટુકડીઓ હોય બધી, પ્લાટૂન, જેને પ્લાટૂન કહેવામાં આવે છે, અને ટુકડીના અધિકારી તરીકે તમે ફરજ બજાવતા હશો. આ એક અધિકારીની નોકરી છે, બરાબર. પછી બેન્ડ પ્રોગ્રામ છે, કઈ અધિકારી તરીકે તમે નોકરી કરશો. બેન્ડ પ્રોગ્રામ છે, એસપી કચેરી હોય અથવા ગમે ત્યાં બેન્ડ પ્રોગ્રામ હોય સ્પેશિયલી સ્ટાફ માટેનો, તો એનું આખું આયોજન તમારા માથે હોય છે. તો એ ટુકડીને ગોઠવવાની ને પછી બેન્ડ છે એ બધું આયોજન તમારે કરવાનું. ક્યુઆરટી અધિકારી, ક્યુઆરટી સ્પેશિયલ ટીમ હોય છે. કઈક અમુક ઘણા બધા વિસ્તારની અંદર એવા બનાવો બનતા હોય છે ને ત્યાં વધારે સ્ટાફની જરૂર પડતી હોય છે, બરાબર. કઈ ડિમોલેશન કરવાનું હોય, કઈક મોટા ઝઘડાઓ થયેલા હોય, તો અહીંયા આ સ્પેશિયલી ક્યુઆરટી ટીમ હોય છે. અને આ ક્યુઆરટી ટીમના મુખ્ય અધિકારી તરીકે તમે તમારી ટુકડીના અધિકારી તરીકે ફરજ બજાવશો. તાલીમ શાળાઓ છે, એ તાલીમ શાળાઓમાં પ્લાટૂન એટલે કે ટુકડીના અધિકારી તરીકે તમે નોકરી કરતા હશો કોઈ વ્યક્તિ, એમાં પણ ફરજ હોય છે. એક જ ફરજ આપવામાં આવે, આમાંથી તમને એક જ ફરજ આપવામાં આવતી હોય છે, બરાબર. કેટલી બધી નોકરીઓ, અલગ અલગ કેટલા બધા ડિપાર્ટમેન્ટ છે. તમને એમ થાય કે પીએસઆઈ એટલે બિન હથિયારી એટલે કઈક અહીંયા કેમે હશે કે આપણે પોલીસ સ્ટેશન આપી દે. ના, તમને ઘણું બધું વર્ણવ્યું છે. પોલીસ સ્ટેશન સિવાય ઘણું બધું વર્ણવ્યું છે. તો એની જેમ અહીંયા હથિયારી છે, તો હથિયારીની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ આવે છે. તો જે ડિપાર્ટમેન્ટની અંદર આપણને નોકરી મળે એની અંદર આપણે નોકરી કરવાની રહેતી હોય છે. તો આ તાલીમ શાળાઓ જે છે એની ટુકડીઓ હોય, એની એક ટુકડી, ઘણી બધી ટુકડીઓ હોય, એમાં એક ટુકડી જે છે તમને સોંપી દેવામાં આવે અને એના અધિકારી કે તમારે નોકરી કરવાની રહેતી હોય છે. ત્યારબાદ એસઆરપીએફ. તો એસઆરપીએફ છે ને એ બધું આના જેવું કામ છે એસઆરપીએફ નું. એની આ એસપી કચેરી, ડીવાયએસપી કચેરી ત્યાં બધે તો આવશે, બરાબર. પછી મોટા કઈક કૌભાંડો હોય, મતલબ કૌભાંડ કે મારામારી છે આ તેવું બધું હોય મોટું, ત્યાં બધે સ્પેશિયલ આ એસઆરપીએફ ના જવાનો મૂકવામાં આવતા હોય છે અને એના અધિકારી તરીકે તમારે ફરજ બજાવવાની હોય છે. તો જો પ્લાટૂન કમાન્ડર, ટુકડીના કમાન્ડર આવી ગયા. પછી પોલીસ ભવન આવી ગયું. પછી વીવીઆઈપી બંદોબસ્ત, વીઆઈપી બંદોબસ્ત, સિક્યોરિટીની જ્યાં જરૂર હોય, મોટી કંપનીઓ હોય,
અથવા તો માનો કે આપણું ગાંધીનગર આપણું પોલીસ ભવન છે, તો ત્યાં સિક્યોરિટી ની જરૂર હોય તો ત્યાં કોણ હશે? એસઆરપી ના જવાનો હશે અને એના અધિકારી તરીકે તમે નોકરી કરતા હશો. પછી ઘણું બધું એ સિવાય હોય છે. સલામતી શાખા છે, આપણું ડીજીપી ઓફિસ છે, વીઆઈપી બધા બંદોબસ્ત છે. આ બંદોબસ્ત જે છે એ તમારે મોટે ભાગે કરવાના હોય છે. એક વસ્તુ તમે જોયું હશે કે એસઆરપી છે એના પીએસઆઈ હોય કે પછી એના નીચેના અધિકારીઓ હોય, કોઈ પણ નીચેના અધિકારી, બરાબર છે. તો આ નીચેના જે લોકો છે બધા એમને અહીંયા તમે મોટે ભાગે હથિયાર સહિત જોશો. એટલે આનું એક આ સ્પેશિયલ કામગીરી હોય છે. તો આ રીતનું આખું કંઈક તમારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેનું કાર્ય રહેશે. જો મિત્રો તમને આ વિડિયો છે એ ઉપયોગી લાગ્યો હોય, કંઈક માહિતગાર બને એવું તમને લાગ્યું હોય તો અવશ્ય ચોક્કસથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આગલા લેક્ચર સાથે આપણે મળીશું. આગલો લેક્ચર કદાચ આપણે તમને પગાર અને ભથ્થા બાબતે લઈ અને આવશું, એ તમને સંપૂર્ણ સમજાવી દેશું.